નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે જીએસઆરટીસી કંડક્ટર ડ્રાઈવરની પરીક્ષા માટે ઉપયોગી થઈ શકે તેવા મહત્વપૂર્ણ પ્રશ્નોની ચર્ચા કરીશું। તો મિત્રો, આજે આપણે ગુજરાત એસટી નિગમના એવા મહત્વ પ્રશ્નો જોવાના છીએ કે જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે અને આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી થશે। મિત્રો, આજનો પ્રથમ પ્રશ્ન રહેશે, જીએસઆરટીસીનું પૂર્ણ નામ જણાવો। તો મિત્રો, આપણો આન્સર થઈ જશે ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન। જીએસઆરટીસીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1 મે 1960, 1 મે 1974, 21 મે 1960 કે 31 મે 1984? તો આપણો આન્સર થઈ જશે 1 મે 1960। જીએસઆરટીસીની સ્થાપના ખાલી જગ્યા અંતર્ગત કરવામાં આવી છે। રોડ ટ્રાન્સપોર્ટ એક્ટ 1948, રોડ ટ્રાન્સપોર્ટ એક્ટ 1950, રોડ ટ્રાન્સપોર્ટ એક્ટ 1986, રોડ ટ્રાન્સપોર્ટ એક્ટ 1835। તો આપણો આન્સર થઈ જશે રોડ ટ્રાન્સપોર્ટ એક્ટ 1915। જીએસઆરટીસીનું મુખ્ય મથક જણાવો। સેન્ટ્રલ એસટી વર્કશોપ દરિયાપુર, સેન્ટ્રલ એસટી વર્કશોપ સરખેજ, સેન્ટ્રલ એસટી વર્કશોપ કાલુપુર કે સેન્ટ્રલ એસટી વર્કશોપ નરોડા? તો આપણો આન્સર થઈ જશે સેન્ટ્રલ એસટી વર્કશોપ નરોડા। જીએસઆરટીસીની સેન્ટ્રલ ઓફિસ ખાલી જગ્યા ખાતે આવેલ છે? રાણીપ અમદાવાદ, સરખેજ અમદાવાદ, કાલુપુર અમદાવાદ કે દરિયાપુર અમદાવાદ? તો આપણો આન્સર થઈ જશે રાણીપ અમદાવાદ। જીએસઆરટીસીનું ધ્યેય વાક્ય જણાવો। સ્ટ્રિંગ માઇલ્સ વિથ સ્માઇલ્સ, સ્ટ્રિંગ મેજર વિથ સ્માઇલ્સ, સ્ટ્રિંગ માઇલ્સ વિથ સોરો, સ્ટેન્ડિંગ માઇલ્સ વિથ સ્માઇલ્સ? તો આપણો આન્સર થઈ જશે સ્ટ્રિંગ માઇલ્સ વિથ સ્માઇલ્સ। જીએસઆરટીસીના હાલના મેનેજિંગ ડિરેક્ટર ખાલી જગ્યા છે? હર્ષ સંઘવી, મનસુખભાઈ માંડવિયા, M.A. ગાંધી કે ડોક્ટર આર સેવરિયા? તો આપણો આન્સર થઈ જશે M.A. ગાંધી। ગુજરાતના ગૃહ ઉદ્યોગ પરિવહન યુવા અને રમતગમત રાજ્યમંત્રી ખાલી જગ્યા છે? હર્ષ સંઘવી, કેકરી સિંહ ઝાલા, મનસુખભાઈ માંડવિયા કે મુળુભાઈ બેરા? તો આપણો આન્સર થઈ જશે હર્ષ સંઘવી। ગુજરાત રાજ્ય રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન નિયમ 1971 મુજબ નિગમમાં એક ચેરમેન અને લઘુત્તમ અન્ય ડિરેક્ટરો ખાલી જગ્યા હશે? 4, 16, 17 કે 5? તો આપણો આન્સર થઈ જશે 5। 5 લઘુત્તમ અન્ય ડિરેક્ટરો હોય છે। જીએસઆરટીસીની સ્થાપના સમયે ખાલી જગ્યા વિભાગ હતા? 16, 7, 6 કે 11? તો મિત્રો, આપણો આન્સર થઈ જશે 7। જ્યારે સ્થાપના થઈ ત્યારે 7 વિભાગ હતા। જીએસઆરટીસીની સ્થાપના સમયે ખાલી જગ્યા ડેપો હતા? 125, 100, 76 કે 52? તો મિત્રો, આપણો આન્સર થઈ જશે 76 ડેપો હતા। તો મિત્રો, સ્થાપના સમયે વાત કરીએ ને આપણે, તો વિભાગ 7 હતા, ડેપો 76 હતા અને વિભાગીય વર્કશોપની વાત કરીએ તો 7 વિભાગીય વર્કશોપ હતા। એટલે કે જેટલા વિભાગ હતા એટલી વર્કશોપ હતી 7 અને ડેપોની વાત કરીએ તો 76 હતા। જ્યારે સ્થાપના સમયની વાત કરીએ ત્યારની વાત કરીએ છીએ અને હાલની વાત કરીએ તો હાલ વિભાગ 16 છે, ડેપો 125 છે અને વિભાગીય વર્કશોપની વાત કરીએ તો 16 છે। અને બસોની વાત કરીએ તો બસો સ્થાપના સમયે 1767 હતી અને અત્યારની વાત કરીએ તો 8322 છે। આની બસોની સંખ્યાની અંદર વધઘટ થઈ શકે છે, એટલે 8322ની સમથિંગ તમારે ચાલવાનું, જે નજીક ઓપ્શન હોય તેને ક્લિક કરવાનું છે। જીએસઆરટીસીની સ્થાપના સમયે વિભાગીય વર્કશોપ સંખ્યા ખાલી જગ્યા હતી? તો આપણો આન્સર થઈ જશે 7। જીએસઆરટીસીની સ્થાપના સમયે બસોની સંખ્યા જણાવો। 1767, 8322, 8444 કે 3512? તો હમણાં જ મેં તમને જણાવ્યું 1767 જ્યારે સ્થાપના થઈ ત્યારે બસો હતી અને અત્યારના સમયમાં 8322 છે। અમદાવાદ તો આશ્રમ, અમરેલી તો ખાલી જગ્યા, શેત્રુંજય, સાબર, નર્મદા કે ગીર? તો આપણો આન્સર થઈ જશે ગીર। તો મિત્રો, આ જે
ટેબલ છે એ તમારે યાદ રાખવાનું છે. આમાંથી તમારા 2 પ્રશ્નો તો આવશે જ. જીએસઆરટીસીની પરીક્ષામાં આ પૂછાય છે એટલે આ પ્રશ્નો 2 પ્રશ્નો તો આવશે જ. તો આ ટેબલ તમારે યાદ કરવાનું છે. અમદાવાદ તો આશ્રમ, અમરેલી તો ગીર, વડોદરા તો વિશ્વામિત્રી, ભાવનગર તો શેત્રુંજય, ભુજ તો કચ્છ, ભરૂચ તો નર્મદા, ગોધરા તો પાવાગઢ, હિંમતનગર તો સાબર. એ રીતે તમારે બીજું ટેબલ પણ યાદ કરવાનું છે. આમાંથી તમારા 2 પ્રશ્નો તો આવશે જ. રાજકોટ તો સૌરાષ્ટ્ર, જામનગર તો દ્વારકા, જુનાગઢ તો સોમનાથ, મહેસાણા તો મોઢેરા, નડિયાદ તો અમૂલ, પાલનપુર તો બનાસ, સુરત તો સૂર્યનગરી, વલસાડ તો દમણગંગા. આ બધા એ નામ છે જે વિભાગો, એટલે કે રાજકોટ વિભાગની જે બસ હોય તો બસની ઉપર જે લખેલું હોય એ સૌરાષ્ટ્ર લખેલું આવે. એટલે જે સૌરાષ્ટ્ર લખેલું હોય તો તમને અંદાજો પડી જાય કે આ રાજકોટ વિભાગની બસ છે. એ રીતે દ્વારકા લખેલું હોય બસની ઉપર મોટા અક્ષરે તો એ જામનગર વિભાગની હોય છે. આ ઓળખ માટેના નામ છે મિત્રો. તો મિત્રો આ બધા જ નામ તમારે યાદ રાખવાના છે. વડોદરા વિશ્વામિત્રી, તો ભાવનગર તો શું આવે? શેત્રુંજય, સાબર, નર્મદા કે દ્વારકા? તો આપણો આન્સર થઈ જશે શેત્રુંજય. ભુજ કચ્છ, તો ભરૂચ તો સૌરાષ્ટ્ર, સોમનાથ, મોઢેરા કે નર્મદા? તો આપણો આન્સર થઈ જશે નર્મદા. ગોધરા તો પાવાગઢ, હિંમતનગર તો સૌરાષ્ટ્ર, દ્વારકા, સોમનાથ કે સાબર? તો આપણો આન્સર થઈ જશે સાબર. રાજકોટ સૌરાષ્ટ્ર, તો જામનગર તો શું થશે? મોઢેરા, દ્વારકા કે સોમનાથ કે ગીર? તો આપણો આન્સર થઈ જશે દ્વારકા. જુનાગઢ તો સોમનાથ, મહેસાણા તો શું થશે? મોઢેરા, કચ્છ, વિશ્વામિત્રી કે નર્મદા? તો આપણો આન્સર થઈ જશે મોઢેરા. નડિયાદ તો અમૂલ, પાલનપુર તો બનાસ, દમણગંગા, સૂર્યનગરી કે નર્મદા? તો આપણો આન્સર થઈ જશે બનાસ. અમદાવાદ વિભાગમાં ગાંધીનગર ડેપો માટે ખાસ બસો ફાળવવામાં આવેલ છે જેને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે જે બસનો જે રૂટ છે તેને શું કહેવામાં આવે છે? નીડર રૂટ, ગાંધી રૂટ, અજય રૂટ કે વિકાસ રૂટ? તો આપણો આન્સર થઈ જશે વિકાસ રૂટ. જીએસઆરટીસી દ્વારા ખાલી જગ્યા વર્ષથી મહિલા કંડક્ટર ભરતી કરવાની શરૂઆત કરવામાં આવી છે 2005થી, 2010થી, 2012થી કે 2016થી? તો આપણો આન્સર થઈ જશે 2012થી. અમદાવાદમાં ખાલી જગ્યા ખાતે એશિયાનું સૌથી મોટું વર્કશોપ આવેલ છે જ્યાં 300થી વધુ કામદારો નવી બસો તૈયાર કરે છે. કાલુપુર, રાણીપ, શાહીબાગ કે નરોડા? તો આપણો આન્સર થઈ જશે નરોડા. સામાન્ય રીતે કેન્દ્ર સરકારની પોલિસી મુજબ ખાલી જગ્યા વર્ષ જૂના વાહનોને સ્ક્રેપ કરવામાં આવે છે. તો 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ કે 20 વર્ષ? તો આપણો આન્સર થઈ જશે 15 વર્ષ. 15 વર્ષથી જે જૂના વાહનો હોય છે તેને સ્ક્રેપ કરી દેવામાં આવે છે મિત્રો. પણ આપણું જે નિગમ ગુજરાત નિગમ છે તે પ્રમાણે નથી ચાલતી, તે કિલોમીટર પ્રમાણે ચાલે છે. જીએસઆરટીસી નિગમ દ્વારા ખાલી જગ્યા કિલોમીટર ચાલ્યા બાદ બસને સ્ક્રેપમાં મોકલી આપવામાં આવે છે. 7 લાખ કિલોમીટર, 8 લાખ કિલોમીટર, 9 લાખ કિલોમીટર કે 10 લાખ કિલોમીટર? તો આપણો આન્સર થઈ જશે 8 લાખ કિલોમીટર. 8 લાખ કિલોમીટર પછી જે જીએસઆરટીસીની બસ છે એ સ્ક્રેપમાં મોકલી દેવામાં આવે છે. ગુજરાતમાં એમએસટીસી ખાલી જગ્યા ખાતે આવેલ છે રાજકોટમાં, વડોદરામાં, ગાંધીનગરમાં કે કચ્છમાં? તો આપણો આન્સર થઈ જશે વડોદરામાં. તાજેતરમાં ખાલી જગ્યા ખાતે જીએસઆરટીસીનું પ્રથમ સેટેલાઇટ બસ સ્ટેન્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે રાજકોટમાં, વડોદરામાં, ગાંધીનગરમાં કે જામનગરમાં? તો આપણો આન્સર થઈ જશે રાજકોટમાં. તાજેતરમાં ગુજરાત રાજ્ય નિગમના 16 ડિવિઝનમાં ખાલી જગ્યા ડિવિઝનને સતત બીજા વર્ષ સૌથી વધુ 5.61 કિલોમીટર પ્રતિ લિટર
ની એવરેજ જાળવવામાં પ્રથમ રહ્યું છે? રાજકોટ, મહેસાણા, અમદાવાદ કે જામનગર? તો આપણો આન્સર થઈ જશે મહેસાણા. GJ01 એટલે રાજકોટ, મહેસાણા, અમદાવાદ કે જુનાગઢ? તો આપણો આન્સર થઈ જશે અમદાવાદ. તો મિત્રો, આ જે કોડ છે એ તમારે યાદ રાખવાના છે. આ કોડનો તમને 2 થી 1 માર્ક્સના પ્રશ્નો આવે જ છે. જીએસઆરટીસીની કંડક્ટર ડ્રાઈવરની પરીક્ષામાં 1 અથવા તો 2 ક્વેશ્ચન આમાંથી જરૂરથી આવે છે. તો આ જે ટેબલો છે એ તમારે પાક્કા કરી દેવાના છે. આ ટેબલો યાદ રાખવા થોડા મુશ્કેલ છે, પણ દરરોજ એક ટેબલ કરશો તો આવા 4 ટેબલ છે એ તમારે કરી દેવાના છે. અને જે આપણે અહીંયા પ્રશ્નો લીધા છે એ તો તમારે ખાસ જ કરી લેવાના છે, કારણ કે આ જ પ્રશ્નો વારંવાર પૂછવામાં આવે છે. તો ટેબલ આપણે એકવાર જોઈ લઈએ. GJ01 તો અમદાવાદ, GJ02 તો મહેસાણા, GJ03 તો રાજકોટ, GJ04 તો ભાવનગર, GJ05 તો સુરત, GJ06 તો વડોદરા, GJ07 એટલે કે 7 એટલે કે ખેડા, GJ08 બનાસકાંઠા, GJ09 સાબરકાંઠા, GJ10 જામનગર, GJ11 જુનાગઢ, GJ12 કચ્છ, GJ13 સુરેન્દ્રનગર, GJ14 અમરેલી, GJ15 વલસાડ, GJ16 ભરૂચ, GJ17 પંચમહાલ, GJ18 ગાંધીનગર. ગાંધીનગરનો ખાસ યાદ રાખજો, GJ18, GJ19 બારડોલી, GJ20 દાહોદ, GJ21 નવસારી, GJ22 નર્મદા, GJ23 આણંદ, GJ24 પાટણ, GJ25 પોરબંદર, GJ26 વ્યારા, GJ27 અમદાવાદ ઈસ્ટ અને અમદાવાદમાં અમદાવાદ GJ01 અને ઈસ્ટની વાત કરીએ તો GJ27. મિત્રો, આ જે ટેબલ છે 4 ટેબલ છે તમારે યાદ રાખવાના છે. અને તમને મિત્રો આ પ્રશ્નો ગમતા જાય તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમારે આવા કોન્ટેન્ટની જરૂર છે, તો તમને ફરી એકવાર કોન્ટેન્ટ આપવામાં આવશે. તો મિત્રો, હજી એકવાર જણાવી દઉં, તમે જો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આ જ રીતના વિડીયો આપણે અહીંયા મૂકતા રહીએ છીએ. ચોથું ટેબલ આપણે જોઈ લઈએ. GJ30 આહવા, GJ31 મોડાસા, GJ32 વેરાવળ, GJ33 બોટાદ, GJ34 છોટાઉદેપુર, GJ35 લુણાવાડા, GJ36 મોરબી, GJ37 ખંભાળિયા, GJ38 બાવળા અમદાવાદ. તો મિત્રો, આ 4 ટેબલ તમારે પાક્કા કરી લેવાના છે. આમાંથી 1 થી 2 માર્ક્સના પ્રશ્નો પૂછાય જ છે. GJ18 એટલે ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ કે પંચમહાલ? તો આપણો આન્સર થઈ જશે ગાંધીનગર. ફરીથી એનો એ જ પ્રશ્ન આવે છે. GJ18 એટલે ખાલી જગ્યા ગાંધીનગર, મહેસાણા, અમદાવાદ કે પંચમહાલ? ગાંધીનગર. તો મિત્રો, તમને આપણા પ્રશ્નો ગમતા જાય તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. GJ03 એટલે ખાલી જગ્યા કચ્છ, જુનાગઢ, ખેડા કે રાજકોટ? તો આપણો આન્સર થઈ જશે રાજકોટ. GJ11 એટલે મોરબી, જુનાગઢ, અમદાવાદ કે ખંભાળિયા? તો આપણો આન્સર થઈ જશે જુનાગઢ. GJ36 એટલે મોરબી, જુનાગઢ, અમદાવાદ કે લુણાવાડા? તો આપણો આન્સર થઈ જશે મોરબી. આજે આપણે પ્રશ્નોમાં જે કોડ બતાવીએ છીએ એ તો તમારે યાદ રાખવાના જ છે, કારણ કે આ પ્રશ્નો વારંવાર રિપીટ થાય છે. GJ37 એટલે ખાલી જગ્યા અમરેલી, ખંભાળિયા, સુરેન્દ્રનગર કે બાવળા અમદાવાદ? તો આપણો આન્સર થઈ જશે ખંભાળિયા. GJ38 એટલે અમરેલી, સુરત, ભરૂચ કે બાવળા અમદાવાદ? તો આપણો આન્સર થઈ જશે બાવળા અમદાવાદ. ગુજરાતનો રાજ્ય કોડ ખાલી જગ્યા છે GT, GR, GS કે GJ? તો મિત્રો, તમને આપણા પ્રશ્નો ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. અને કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે તમને આ પ્રશ્નો
કહેવા લાગ્યા. તો મિત્રો આ પ્રશ્નોનો જવાબ આપી દો. ગુજરાતનું રાજ્ય કોડ ખાલી જગ્યા છે. તો આપણો આન્સર થઈ જશે GJ.